સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલને મોટો ઝટકો લાગ્યો. ડેરીની 14 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં તમામ 96 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તબક્કાવાર પરિણામો સામે આવતા ઘનશ્યામ પટેલની પેનલે ભવ્ય જીત નોંધાવી હતી. પરિણામો અનુસાર ઘનશ્યામ પટેલની પેનલના 10 ઉમેદવારો વિજેતા બન્યા હતા. અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની પણ હાર થઈ હતી. જોકે તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ફાળે ફક્ત 2 બેઠક આવી હતી. ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ પટેલ પણ પરાજિત થયા હતા. મતગણતરી દરમિયાન એક રસપ્રદ ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો. વાગરા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ટાઈ થતા બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજને ભવ્ય વિજય મળ્યો હતો. વિજય બાદ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને નકારી કાઢી છે. અમારી જીત ભવ્ય છે અને આગામી સમયમાં ડેરીના વિકાસ માટે વધુ કામ કરશે. આ તરફ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ હાર સ્વીકારીને જણાવ્યું હતું કે મોટાભાગની બેઠકો પર હાથનું અંતર માત્ર 2 થી 3 મતનું જ છે. પશુપાલકોના હિત માટે લડત આવનાર સમયમાં પણ ચાલુ જ રહેશે. વિજયી ઉમેદવારના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડી મીઠાઈ વેચાઈ હતી અને જીતનો જશ્ન ઉજવાયો હતો. છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન તરીકે કાર્યરત રહેલ ઘનશ્યામ પટેલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે અને તેમને પુનઃ ચેરમેન બનવું હવે નિશ્ચિત લાગી રહ્યું છે. આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને 1 મતથી લઈને 1 મત 2 મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે. પણ અમે આવનારા દિવસોમાં જે 1-2 મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ. જિગ્નેશભાઈ, આત્મવિશ્વાસ ખૂબ હતો, ક્યાં સ્ટીમ રોલર ફરી ગયું જેવી સ્થિતિ કેમ સર્જાઈ? સ્ટીમ રોલર તો ફર્યું ના કહેવાય, કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમમાં ગયા છે ને બાકીના જે ઉમેદવારો છે એ 1 મત 2 મતે એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે. એટલે અમે હાર્યા નથી પણ અમારી જીત જ છે. કેમ કે 17 વર્ષથી એક હતું શાસન છે, પાછલા એક ટર્મથી બિનહરીફ બોર હતું. પણ આ વખતનું ઇલેક્શન સભાસદોના જોમ જુસ્સાના આધારે પણ અમે એવું સમજીએ છીએ કે 1 મત કે 2 મત એક જનાદેશ છે અને સ્વીકારે છે, પણ અમે હારતા નથી. જિગ્નેશભાઈ, મેન્ડેટ ટુ ફેક્ટર ક્યાંક કારણભૂત રહ્યું એવું લાગે છે? થોડું પાર્ટીનો પ્રશ્ન છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે 1 મત કે 2 મત એનાથી વધારે હારજીત છે ને આ મતની અંદર. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે. એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું. આપના પોતાના ઝોનની અંદર તમે લાંબા માર્જિનથી હારે છે, કઈ ચીજ થઈ છે કે આ રીતે થયું છે તમારા? મારા ઝોનની અંદર લાંબુ માર્જિન તો નથી. ટોટલ હું 4 મતે હાર્યો છું. એટલે 2 મતથી આગળ પાછળ થઈ શકે છે કે 2 કે 3 મત, એથી વધારે છે નહીં મારા ઝોનમાં. એનું શું કારણ હતું કે ભાઈ આવી ચૂક થઈ ગઈ, તમે હાર્યા? ચૂક તો સભાસદનો જનાદેશ માથે હોય છે આમાં. જિગ્નેશભાઈ, છેલ્લા ટાઈમે સાંસદનું એક નિવેદન આવ્યું હતું કે પૈસાદાર હશે જીતશે. હવે પરિણામ આવી ગયું છે, હવે તમે શું? મેં પાછળનું બધું જે આપણા સિનિયર સાંસદ છે અને વર્ષોથી સંસદ સભ્ય છે એટલે એમને પણ જે કઈ વિચારીને બોલ્યું હશે ને એમને કઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો છે. થેન્ક યુ. જી, 12 ઝોનના પહેલેથી કહો. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ. 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે. એક ઉમેદવાર બિનહરીફ થયા હતા. આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો. સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે. તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે. સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે.
તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે. ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી. મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા. શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે. બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું. પણ કોઈ પણ જાતના દાબ દબાણ ને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો. એમને મારે સલામ કરવી પડે મતદારો. ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ. આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો. બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા. કોનું અસ્તિત્વ રહ્યું, કોનું બધું, શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં. 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે. મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ. પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું. બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ ટર્મના ડિરેક્ટરો, એ તમામ પરાજિત થઈ ગયા. કયું કારણ એમના માટે નુકસાનકારક? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ જ એનો જરબાતોડ જવાબ આપ્યો છે. તમે હાલમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે, એમાં શું કરવું? જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું. મહેશભાઈ, એવું કયું પરિબળ રહ્યું કે આપ આટલા મજબૂત ઉમેદવાર તરીકે પરાજયનો સામનો? વાંદરા અને બલાડી વાળી કહાની. કહેવાનો મતલબ કે દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું ને એમાં અમારા 4 અપક્ષ હતા. એમાં અમારા 3 જીતે છે. 3 જીતવાના છે. અમે એક ખાલી એનો ભોગ બન્યા છે. પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા. પણ મને સંતોષ છે. જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા 1 મત માટે મને સંતોષ હતો. હું મારો પોતાનો 1 મત કાઢીશ, 0 નહીં આવવા દે. ના, અમારી હિંમત છે વર્ષોથી. ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું 4 વાર લડ્યો છું, 2 વાર હાર્યો છું, 2 વાર જીતો પણ છું. એટલે અને અમે વર્ષોથી શીખ્યા છે. અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં આ ડેરીની અંદર સારો વહીવટ થાય. અમારા 3 અપક્ષો અંદર ચૂંટાયા છે. અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું. આવનારા ઇલેક્શનો આવશે, ઇલેક્શન આવતા જતા રહે છે, પણ નૈતિકતા સમાજ માટે એ છે. પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે. કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે. જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વહેંચણી ખરાબ ઘણું થયું છે આની અંદર, તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે. પણ કંઈ વાંધો નથી, લોકોને શીખવાનું મળ્યું છે. ભરૂચ જિલ્લો ની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે. જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે, એ ચાહે સુગરનું હશે, ચાહે ડેરીનું હશે, એપીએમસીનું હશે કે પછી કોઓપરેટિવ બેંકનું હશે, હવે પછી 2 પેનલ લડાતી રહેશે. ને ઘણા મતદારોએ એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ. આ 17 વર્ષે ઇલેક્શન આવ્યું, અમને બી ફાયદો થયો, કઈ વાંધો નહીં, પણ ખોટા મતદારોને નુકસાન નહીં થાય એ બધાએ આપણે કાળજી રાખવાની છે. ઓકે, થેન્ક યુ. જી અરુણસિંહભાઈ, કોન્ફિડન્સ કેમ ગયો જ્યારે રિઝલ્ટ આવ્યું? બહુ સાચી વાત કરી. મારો કોન્ફિડન્સ આજે પણ
એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી. મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે. એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે, અને બન્યું એવું કે 1, 2, 3 થી કેટલી મારી સીટો 1, 2 માટે હારી, કોઈ 2, 3, 4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની. એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં, આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ થઈ ગયું? એ પણ ભાઈ તે પૂછ્યું છે ત્યારે હું કહું, આજે અઢાર વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઉભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતીને અહીં આવતા હોય છે બેંકમાં, અને ગુજકોમાં સોલનો પણ એક ગુજરાતનો સદસ્ય છે. આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે, એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે. પૈસાના જોડે 1, 2, 3 મતની લે મૂક મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો જ. બાપુ, જે રીતે પરિણામ આવ્યું, હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે જે ક્યાંક ને ક્યાંક ફેવરમાં નાખ્યું? પશુપાલકો તો મારી જોડે હૃદયથી રહ્યા છે. પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી. અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈનો એક માટે જીતતા હોય તેવા મારા 5-6 ઉમેદવાર 1, 2 માટે હાર થઈ છે. આત્મખોદ ચોક્કસ કરીશ. આત્મખોદથી જ બધું મળતું હોય, અને આત્મખોદથી હું 48 વર્ષના જાહેર જીવનમાં છું, હજુ રહેવાનો છું. કુદરતે મને શક્તિ આપી છે, શિવજીની શક્તિ છે. ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે. સુનિલ પટેલને હું ધન્યવાદ આપું છું. હવે આગળની રણનીતિ શું રહેશે? તમે આ હાર પછી આગળ શું કરશો? હટી જશો કે પછી લડત ચાલુ કરશો? અરે ભાઈ, લડત જ ચાલે. હજુ મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કાળા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે. હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવવાની છે, એમાં કોઈ શંકા નથી. અને કાલે 5 વર્ષ પૂરા થશે, હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું. બાપુ, આપણે કોન્ફરન્સમાં જણાવ્યું કે અમુક વ્યક્તિઓને આપ ખુલ્લા પાડશો, એવા તો કયા વ્યક્તિ છે કે જે આપની હાલમાં કારણ બન્યા છે? રાજકારણમાં આક્ષેપબાજી કરવા કરતા આત્મખોદ કરવાની જરૂર છે. મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી. અને 48% તો પ્રજા મારી જોડે રહી છે. અને મારી ટ્રાઇબલ એસટી અનામત એ પણ જીતેલા છે. એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી, એ વાત પણ નગ્ન સત્ય છે. મહેશ વસાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસીમાં પણ પેનલો ઉતરશે. એ વાતને તમે કેટલી ગંભીરતા? વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી. સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી. હું તૈયાર જ છું
જરા પણ પીછેહટ કરતો નથી અને મારી માનસિકતા છે અને હું હંમેશને માટે કહું છું જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું. તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર પરિષદ યોજશો હારના કામો બતાવવા માટે. નહીં, મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે. મારો હાર કોઈ હાર નથી. હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી. અરુણસિંહભાઈ, છેલ્લો સવાલ. તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેલાયા? સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે ગરીબ, પીડિત, શોષિત, દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય. ઓકે.